કરાવીશું. બધાય ખૂબ શાંતિ જાળવવાનું. અત્યારે જે જગ્યાએ સુસાઇડ થયું છે એ કોલેજના પટાંગણમાં હું આવી છું, એ કોલેજમાં હું ઊભી છું. અહીંયા જેટલા પણ લોકોને પૂછ્યું એ કોઈ લોકો જે મેનેજમેન્ટ ટીમ છે એમાં હામી ભરવા માંગતા જ નથી, કારણ કે દરેક લોકો પાછળના ઘણા સમયથી સફર કરી રહ્યા છે અને એ નથી ખબર પડતી કે મેનેજમેન્ટના લોકોને એવું કેમ છે કે અહીંયા જેટલી વિદ્યાર્થીઓ છે પૈસા આપે છે એમને ભણાવો, બસ એમની કોઈ રિસ્પોન્સિબિલિટી આ દરેક લોકો તૈયાર નથી લેવા માટે. ખબર નથી આ લોકોના અંદર માનવતા છે કે નહીં. અહીંયા જેટલી પણ ગર્લ્સ હોસ્ટેલમાં રહે છે, જેટલી પણ ગર્લ્સ અહીંયા કોલેજ કરે છે, એ પોતાનું હૈયાફાટ રુદન કરીને અમને જણાવવા માગે છે. આપણે એમની સામે સાંભળીશું કે એકચ્યુઅલી એ શું કહેવા માગે છે. શું થયું હતું? આ કિસ્સો જે પ્રમાણે ચર્ચામાં આવ્યો છે શું થયું હતું? અમે કોલેજમાં હતા, બહારથી સૂચના મળી કે મતલબ અમારા જુનિયરે આપી કે આવી રીતે હોસ્ટેલમાં થયું છે. પછી અમે લોકો ત્યાં ગયા, એની ફ્રેન્ડ તો બોલવાના હાલતમાં જ નહોતી, એટલે જેને જોયેલું એમને અમને કીધું કે આવી રીતે છોકરી હતી એને સુસાઇડ કરી લીધું, બરોબર. પછી એની ફ્રેન્ડને અમે મળ્યા, એને અમને એવી રીતે જણાવ્યું કે એ જે છોકરી હતી પહેલાં કોલેજમાં કંઈક ટૂરનું થયેલું હતું, તો ત્યારે કંઈક એ પ્રેશરમાં આવીને સર એને બહુ જ વઢેલા. એપ્લિકેશન મતલબ એ લોકોને એવું કે અમે સામેથી સોરી કહીએ તો એ માનવા રેડી છે. પછી એટલું બધું કર્યું. હજી નવું ફર્સ્ટ યર છે, બરોબર. સ્ટાર્ટિંગમાં હોસ્ટેલ લાઈફ કેટલી બધી હાર્ડ હોય, તો એને એવી રીતે કીધું કે મતલબ ફેલ કરશું ને આમ કરશું. એ બિચારી એટલી બધી બીવાઈ ગઈ. પછી એના ફ્રેન્ડ લોકો પણ બીવાઈ ગયેલા હતા. એ બધા મતલબ એ બધું થઈ ગયું. પછી પાછા ગયા, સર આગળ ગયા કે આવી રીતે થાય છે, તો એ બી સરનો કાંઈ બી રિસ્પોન્સ નહીં. અને એના મતલબ એ તો ફર્સ્ટ યર હતું, આગળ જે એના સેકન્ડ યર થર્ડ યરવાળા છે એ બધાને બી સેમ એવી જ રીતે ટોર્ચર, કે જનરલ લખો, આ લખો, તે લખો, બધું ટોર્ચર કરવાનું. અને રૂલ એવો કે 9 થી 4 કોલેજ શરૂ હોય, તો બીમાર હોય આ તે હોય હોસ્ટેલમાં નહીં જવાનું, બહાર તમે બેસો તો બારે તમને ગાર્ડ કાઢી મૂકે, બરોબર. અને હાલો મેઇન વસ્તુ એ છે 3 કોલેજ આ મેડિકલ છે, બરોબર. આની 3 મેડિકલ કોલેજ છે. તો એ છોકરી મરી ગઈ તો કોઈ સર ત્યાં આવતું નથી કહેવા માટે. અને આટલી બધી અહીંયા નજીકમાં છે ને કોલેજ, તો CPR આપવા માટે અહીંયા આવવું પડે ને. PhD સ્કોલર છે, બરોબર. તો અહીંયા આવવું જોઈએ. કહીએ છીએ કે સર આ મરી ગયું છે, તો પોતાની 4 વ્હીલ લઈને ત્યાં જતા નથી, કોઈ દોડતું નથી, બસ ખાલી એમ્બ્યુલન્સ અહીંની આવી, એમાં કોઈ પ્રાઇમરી ટ્રીટમેન્ટ નથી, એ લઈને ત્યાં બીજે ગયા. પછી ત્યાંથી એવું કહે છે કે સર આવી રીતે મરી ગયા છે, આવું છે. તો બીજા સર અમે ખુદ મારી આંખે જોયું, હસે છે. આ જેવી વસ્તુ છે. અને તોય હજી કોઈ બહાર આવતું નથી. અને ઉલટાનું અમે લોકો બહાર ગયા તો અમને કહે છે કે તમે પાછા વળી જાઓ, અને ખુલ્લે આમ કહે કે તમને આવી રીતે વાયવામાં કરશું, પ્રેશર કરશું, ઇન્ટર્નશિપમાં આમ કરશું, હેરાન કરશું, બસ આવી રીતે બધું ચાલે. અને હોસ્ટેલમાં બી એ લોકોને 9 થી 4 લાઇટ કાપી નાખેલી, નથી જમવાનું સરખું આપતા. કમ્પ્લેન કરે કે જમવામાં આવી રીતે આવે છે, બરોબર, તો કે આ તો ચાલી જાય. અને આની પહેલાં એક ઇન્સિડન્સ બની ગયેલો કે કોઈ છોકરો હતો એ અંદર આવી ગયો હતો, બરોબર, હોસ્ટેલમાં આખી રાત રહ્યો હતો. બીજે દિવસે કોઈ છોકરીને જોઈ ગઈ, CCTV જોયેલા છે, બરોબર. CCTV બહાર આવી ગયેલા હતા, છોકરીનું ગળું દબાવે છે, તો આખો ઇન્સિડન્ટ સ્ટોપ કરી દીધો. અને ઉલટાની છોકરી ઉપર કરી દીધું. અને રૂલ બનાવી દીધો, કોઈએ બહાર નહીં જવાનું, કેન્ટીન નહીં જવાનું, ગાર્ડનમાં નહીં બેસવાનું, જમવાનું નહીં આ કરવાનું. અને જો ફીસ નહીં ભરી હોય, અરે કોઈ પૂર ફેમિલી હોય, બરોબર, એક દિવસ લેટ થાય તો શું કે તમારે હોસ્ટેલમાં નહીં રહેવાનું, તમારે જમવા નહીં આવવાનું, તો બાપડી ક્યાં ખાવા જવાની છે, બરોબર ને. આ કિસ્સો છે શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો છે. આ પ્રોફેસરો ના કહેવાય, આ નાલાયકો કહેવાય. એક નંબરના અમને નરાધમોમાં કન્સિડર કરાય કે આ છોકરીઓ કહી રહી છે કે આગળ પણ આવા કિસ્સા બન્યા છે. એ કિસ્સાને ઢાંકવા માટે આ બીજો કિસ્સો એવો જ સામે આવ્યો, છતાં પણ પ્રિન્સિપાલ, હું ખુદ જઈને આવી છું એમની પાસે, એ પણ હસે છે. અને આ દરેક લોકોને જવાબ આપવા બહાર આવતા નથી. ખબર નથી પડતી આ લોકો શિક્ષક છે અને પછી આ બધી છોકરીઓને શિક્ષક તરીકે એમને મેન્ટલ ટોર્ચર કરે છે કે તમાર બધાનું ડિસિપ્લિનમાં. હજી આમાં ક્યાં ડિસિપ્લિન છે? એનો નંબર પૂછે છે, આ છે તે છે. તમારા અંદર ડોક્ટર એમને ખબર પડવી જોઈએ કે એક છોકરીની ડેથની રિપોર્ટ મળી છે, તો આપણે જઈને પહેલા એમને જઈને જોઈએ, ચેક કરીએ. નહીં અહીંયા બેટા નામ પૂછવાનું, નંબર પૂછવાનું, તું કેમ આવી છે, તું કાલ કેમ નથી આવી, એવા ક્વેશ્ચન કરીને ઉપરથી લેટ કરે છે.